હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં આજે આપણે યુનિટ 1 નહીં યાર, પોયમ 1 જોવાના છીએ કે જેમનું નામ છે ધ રિવર. ખબર છે ને? હા, તમારે 9મા ધોરણમાં 4 પોયમ આવે છે, એમાંની પહેલી પોયમ આજે આપણે જોવાના છીએ જેમનું નામ છે ધ રિવર, એક નદી. એમની આપણે એક કવિતા જોવાના છીએ. એમની શરૂઆત કરીએ એ પહેલાં તમારા માટે એક મસ્ત મજાની શાયરી છે. હા, તમારા માટે એક મસ્ત મજાની શાયરી છે, હમણાં જ મેં જોઈ હતી. मंजिल उन्हीं को मिलती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपने में जान होती है. पंख होना ही काफ़ी नहीं होता, पंख होना ही काफ़ी नहीं होता, हौसलों की उड़ान होनी चाहिए, उड़ान में हौसला होना चाहिए, तभी हम उड़ सकते हैं. ચાલો તો આપણે પણ આપણા સપનાને સાકાર કરવા માટે એક અંગ્રેજી લેંગ્વેજને પણ આપણે સમજીએ, આપણા અંગ્રેજી જે વર્ડ છે, વોકેબ્લરી છે, એ વોકેબ્લરીને ઇમ્પ્રૂવ કરીએ. લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ પોયમ ધ રિવર. અહીંયા તમારી પાસે એક વર્ડ લખે, એક સેન્ટેન્સ લખેલું છે, ધ મિરેકલ ઇઝ નોટ દેટ વી ડુ ધીસ વર્ક બટ દેટ વી આર હેપી ટુ ડુ ઇટ. જાદુ એ નથી કે જે માટે આપણે કામ કરીએ છીએ, બરાબર? જાદુ એ નથી કે જે માટે આપણે કામ કરીએ છીએ આપણને, પરંતુ એ છે કે જે કરવામાં આપણને ખુશી મળે છે, જે કરવામાં આપણને એક સુકૂન મળે છે, એને જાદુ કહેવાય છે, એને લાઈફ કહેવાય છે. તો ફાઇનલી રિવર રિવર રિવર, લિટલ રિવર રિવર રિવર, એક નાની નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, બ્રાઇટ યુ સ્પાર્કલ એટલે કે ચમકો, યુ એટલે કે તમે, સ્પાર્કલ એટલે પણ ચમકવું થાય, બ્રાઇટ એટલે કે વધારે પડતા તેજસ્વી રીતે ચમકો, ઓન યોર વે એટલે કે તમારા રસ્તામાં, તમારા રસ્તામાં ચમકો, ચમકતાથી તમારા રસ્તામાં તેજસ્વી બનો. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ એટલે કે જે પીળા પથ્થરો છે, પેબલ્સ મતલબ શું થશે? અહીંયા તમારે પેબલ મતલબ લેવાનું છે પથ્થર, ડાન્સિંગ કે જે ડાન્સ કરી રહ્યા છે, લાલ પથ્થરો પર ડાન્સિંગ કરતી એક નાની નદી કે જે તેમના રસ્તા પર શું કરી રહી છે? ચમકી રહી છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, ફ્લાવર્સ મતલબ કે ફૂલો, ફ્લાવર્સ મતલબ શું થશે? ફૂલ થશે. ફૂલો દ્વારા, એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, ફોઇલેજ મતલબ કે લીવ્સ થશે અને લીવ્સ મતલબ થશે પાંદડાઓ. ગ્લાન્સિંગ મતલબ કે ચમકવું, ઝબકવું, ઝબકવું, ઝળહળવું, ઝબકતા જે પાંદડાઓ છે એ પાંદડાઓ દ્વારા અથવા તો ફૂલો દ્વારા જે પીળા પથ્થરો છે એ પીળા પથ્થરો પર ડાન્સ કરતી કરતી તેમના રસ્તા પર ચમકતી નાની નદી, નાની નદીની અહીંયા વાત કરેલી છે. લાઈક અ ચાઇલ્ડ એટ અ પ્લે, જેમ બાળક રમતું હોય ને એ રીતે આ નાની નદી પણ શું કરી રહી છે? રમી રહી છે. બસ એની મોજમાં જ રમી રહી છે. દેન રિવર રિવર, સ્વેલિંગ રિવર, નદી નદી કે જે છલકાતી છે, નદી નદી કે જે ફેલાયેલી છે. સ્વેલિંગ મતલબ કે વિશાળ થાય, સ્વેલિંગ મતલબ શું થશે? વિશાળ, અથવા તો ફેલાયેલી, પથરાયેલી જે નદી છે એ પથરાયેલી, વિસ્તરેલી જે નદી છે એ નદીની વાત કરેલી છે. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, કે જે રશ મતલબ કે દોડી રહી છે, શું કરી રહી છે? દોડી રહી છે. થ્રુ એટલે કે માંથી, શેમાંથી પસાર થઈ રહી છે? રફ એટલે કે ખરબચડો જે રસ્તો છે ને એ ખરબચડા રસ્તા પર, એન્ડ સ્મૂથ એટલે કે જે મસ્ત મજાનો સ્મૂથ રસ્તો છે. સ્મૂથ મતલબ આપણે કહી શકીએ સપાટ રસ્તો, સપાટ પણ રસ્તો નથી પરંતુ સારો એવો રસ્તો છે, સ્મૂથ છે. એ સ્મૂથ રસ્તા પર અને ખરબચડા રસ્તા પર ક્યારેક ક્યારેક સ્મૂથ અને ખરબચડા રસ્તા ઉપરથી એ શું થઈ રહી છે? દોડી રહી છે, એમાંથી એ પસાર થઈ રહી છે. કોણ? આ વિશાળ ફેલાયેલી જે નદી છે એ નદીની વાત કરેલી છે. વિસ્તરેલી નદી, સ્વેલિંગ એટલે તમે વિસ્તરેલી પણ લઈ શકો, તો વિસ્તરેલી, ફેલાયેલી, વિશાળ જે નદી છે એ નદી ખરબચડા અને સ્મૂથ રસ્તા પરથી પસાર થઈ રહી છે, દોડી રહી છે. ક્યારેક મોટેથી, ક્યારેક જોર મતલબ કે ફાસ્ટ મતલબ કે ઝડપથી, ક્યારેક બ્રેવલિંગ કરીને અને ક્યારેક લિપલિંગ કરીને. બ્રેવલિંગ મતલબ શું થાય? બ્રેવલિંગ મતલબ કે એકદમ શાંતિથી પસાર થતી હોય, અથવા તો આપણે બ્રેવલિંગ તરીકે તમે પેલો વર્ડ લઈ શકો. બ્રેવલિંગ માટે એક પ્રોપર વર્ડ આપેલો છે, આઈ થિંક મેં નોટ ડાઉન પણ કરેલો છે અહીંયા. ઘોંઘાટ કરતો હોય, નાના બાળકોની જેમ જે કલશોર કરતી હોય એવી
નદી. બ્રીવલિંગ તરીકે તમે અહીંયા લઈ શકો ઘોંઘાટ. ઘોંઘાટ કરતી એક નદી, કૂદકા મારતી એક નદી, મોટેથી ઝડપથી ઘોંઘાટ કરતી કૂદકા મારતી નદી. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક ઇમ્પેચ્યુઅસ. યાર ઇમ્પેટસ નહીં, મતલબ કે ઇમ્પેચ્યુઅસ શું કહેવાશે? ઇમ્પેચ્યુઅસ કહેવાશે. અહીંયા ટીયુ જે છે એને તમારે ચૂ તરીકે લેવાનું છે. ઇમ્પેચ્યુઅસ યુથ. એક જે અહીંયા ઇમ્પેચ્યુઅસ મતલબ તમારે કેવું લેવાનું છે? એક દોડતો એવો યુવાન અથવા તો એક વધારે ઉશ્કેરાયેલો. ઇમ્પેચ્યુઅસ માટે પ્રોપર વર્ડ તમે લઈ શકો વધારે ઉશ્કેરાયેલો. રા રહી ગયો. ઉશ્કેરાયેલો જે યુવાન છે એ યુવાનની જેમ પથ્થરો પર ગુલાબના જે કિનારાઓ છે એ કિનારાઓ પર સ્વીપિંગ લાઇક અ કૂદકા મારતી હોય, જાણે કે એ રીતે એ શું કરતો હોય છે? ઉશ્કેરાયેલા યુવાનની જેમ એ પથ્થરો પરથી જે કિનારાઓ છે, ગુલાબના જે કિનારાઓ છે એ કિનારાઓ પરથી એ નદી શું થાય છે? પસાર થાય છે. બંને સ્ટાન્જા શું કહે છે? ફર્સ્ટ સ્ટાન્જામાં કહેવામાં આવ્યું છે કે એક નાની નદી છે કે જે તેમના રસ્તા પર ચમકતી રહે છે, જે પીળા પથ્થરોમાં ડાન્સ કરે છે અને ફૂલો અને નાના નાના જે ચમકતા પાંદડાઓ છે એ પાંદડાઓમાં પણ એ પોતાના રસ્તે આગળ જતી જાય છે. ત્યારબાદ એક વિશાળ નદી એ બની જાય છે. અમુક રસ્તા પર, અમુક સિચ્યુએશન પર એ એક વિશાળ નદી બની જાય છે અને એ વિશાળ નદી ખરબચડા અને જે સ્મૂથ રસ્તાઓ પર છે એ સ્મૂથ રસ્તાઓ પર દોડતી જાય છે. ક્યારેક એ એક ઉશ્કેરાયેલા યુવાનની જેમ, એક ઉશ્કેરાયેલો જે માણસ છે એ માણસની જેમ એ નદીના જે કિનારાઓ છે, પથ્થરો છે, પથ્થરો પર કૂદકા મારતી ઘોંઘાટ કરતી ઝડપથી અને ક્યારેક મોટેથી એ નદી શું થાય છે? પસાર થાય છે, ત્યાંથી વહી રહી છે. ત્યારબાદ આગળના બે સ્ટાન્જા જોઈએ. રિવર બ્રીમિંગ રિવર. નદી કે જે બ્રીમિંગ ઉભરાયેલી નદી છે. કેવી છે? ઉભરાયેલી જે નદી છે એ નદીની વાત કરેલી છે. નદી ઉભરાયેલી નદી. બ્રોડ એટલે કે વિશાળ એન્ડ ડીપ એટલે પણ ઊંડાણ થશે. જો બ્રોડ માટેનો એક તમને અહીંયા બીજો પણ એક આપેલો છે વર્ડ. એ વર્ડ છે અહીંયા તમારી પાસે સ્વીપિંગ. સ્વીપિંગ તમે કે તરીકે તમે અહીંયા લઈ શકો વિશાળ. બરાબર, એક વિશાળ રીતે વિશાળ ઉશ્કેરાયેલા યુવાનની જેમ વિશાળ બેંકના કિનારા પર, રોઝના નદી અલગ જે ગુલાબનો કિનારો છે એના પર પણ. તો બ્રોડ મતલબ શું થશે? વિશાળ થશે. એન્ડ ડીપ મતલબ કે ઊંડી. એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ. અને સ્ટીલ એઝ અ ટાઈમ મતલબ કે અને સમય જેવી. સ્ટીલ એઝ અ ટાઈમ. સ્ટીલ મતલબ કે સ્થિર હોવું. સ્ટીલ મતલબ થશે સ્થિર. સમય જેવી સ્થિર, ઊંડી અને વિશાળ આ ઉભરાયેલી નદી. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન અ મોશન. સ્વિમિંગ મતલબ કે દેખાય છે. સ્ટીલ મતલબ કે સ્થિર દેખાય છે. યેટ છતાં પણ, સ્ટીલ ઇન મોશન છતાં પણ એ ગતિશીલ છે. એ સ્થિર હોવા છતાં પણ કેવી છે? ગતિશીલ છે. કે આપણને ક્યારેક નદી જે છે એ કેવી દેખાતી હોય છે? સ્થિર દેખાતી હોય છે, છતાં પણ એ એની દિશામાં કેવી રીતે હોય છે? ગતિશીલ હોય છે. ટેન્ડિંગ ઓન વાર્ડ ટુ ધ ઓસિન. ટેન્ડિંગ મતલબ કે દિશા. ટેન્ડિંગ મતલબ શું થશે? દિશા થશે. ઓન વાર્ડ મતલબ કે આગળ વધવું. ટુ ધ ઓસિન એટલે કે સમુદ્રમાં, તેમની દિશામાં આગળ વધતી એ નદી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કે માનવ. અહીંયા હ્યુમન લેવાનું છે. મોર્ટલ મતલબ શું થશે? હ્યુમન. પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ. જેમ એક શ્રેષ્ઠ માનવ પોતાની દિશામાં આગળ હોય સેમ એ રીતે આ નદી પણ પોતાની દિશામાં કેવી રીતે છે? આગળ વધતી રહે છે. રિવર. ત્યારબાદ લાસ્ટ ચોથો સ્ટાન્જા શું કહે છે? રિવર હેડલોંગ રિવર. નદી એક વિશાળ નદી અથવા તો એક મોટી નદી. હેડલોંગ મતલબ કે આપણે લઈ શકીએ શાશ્વત નદી. બરાબર, શાશ્વત નદી, એક લાંબી નદી. હેડલોંગ એટલે તમે લાંબી પણ લઈ શકો. એક લાંબી નદી. ડાઉન યુ ડશ ઇન્ટુ ધ સી. ડાઉન યુ ડશ ઇન્ટુ ધ સી એટલે કે સમુદ્રમાં નીચેની તરફ ધકેલાતી નદી. સમુદ્રમાં નીચેની તરફ ધકેલાતી લાંબી નદી.
સી દેટ લાઇન હાથ મતલબ કે એ જે રેખા છે ને એ રેખા સુધી પહોંચવું. નેવર સાઉન્ડેડ એટલે કે ક્યારેય પણ સાંભળ્યું નથી અથવા તો સંભળાયું નથી. કે સમુદ્રમાં કોઈ ઊંડાણ તરફ પહોંચ્યું હોય, ઊંડાણ તરફ નીચેની જે રેખા છે એ રેખા તરફ પહોંચ્યું હોય એવું ક્યારેય મેં સાંભળ્યું નથી કે જે ઊંડાણ તરફ પહોંચી ગયું છે. સી એ સમુદ્ર કે જેમાં સેલ એટલે કે બોટ જે છે એ બોટ હાથ નેવર રાઉન્ડેડ એટલે કે ક્યારેય પણ ચક્કર લગાવી શક્યું નથી અને સંપૂર્ણ રીતે પૂરું કરી શક્યું નથી. રાઉન્ડેડ એટલે શું થશે? ગોળ રીતે પૂરું કરવું. લાઈક એટર્નિટી એટલે કે શાશ્વતની જેમ, અનંતતાની જેમ. એટર્નિટી મતલબ શું થશે? અનંતતા. એક અનંતની જેમ અથવા તો એક શાશ્વત પ્રમાણની જેમ સમુદ્રને ક્યારેય માપી નથી શકાણો અને સમુદ્રમાં ક્યારેય પણ કોઈએ આ રીતે બોટને સંપૂર્ણ રીતે પ્રવાસ પણ નહીં કર્યો હોય. સેલ મતલબ શું લેવાનું છે? તમારે બોટ લેવાનું છે. ચાલો હવે થર્ડ સ્ટાન્જાની આપણે વાત કરીએ. થર્ડ સ્ટાન્જામાં રિવરને શું કીધી છે? થર્ડ સ્ટાન્જામાં રિવરને ઉભરાયેલી કહી છે કે જે દરેક સમય કે જે વિશાળ પણ છે અને ઊંડાણવાળી પણ છે, સમય સાથે સ્થિર પણ છે છતાં પણ તેમના મોશનમાં છે અને એ પોતાની દિશામાં એક ઉત્તમ શ્રેષ્ઠ માનવની જેમ આગળ ને આગળ વધતી રહી છે. અને લાસ્ટ સ્ટાન્જામાં કીધી છે નદીને, એક લાંબી નદી કીધી છે કે જે આગળ ને આગળ સમુદ્રમાં શું થાય છે? આગળ ને આગળ જતી જાય છે, સમુદ્રમાં ઊંડી જતી જાય છે. ડાઉન યુ ડશ એટલે કે ઊંડાણપૂર્વક નીચે જતી જાય છે. કોઈ પણ વ્યક્તિ એમની લાઈન સુધી પહોંચી નથી શકતું, એમની રેખા સુધી પહોંચી નથી શક્યું અને કોઈ પણ વ્યક્તિ એનો રાઉન્ડ લખાવી નથી શક્યું, સંપૂર્ણ રીતે એમને ફરી નથી શક્યું. જાણે કે એક શાશ્વતતાને કોઈ માપી નથી શક્યું, અનંતતાને કોઈ માપી નથી શક્યું. જ્યારે કોઈ વસ્તુ અનંત હોય ત્યારે આપણે ત્યાં વર્ડ લગાવીએ છીએ અનંત, ત્યારે આપણે વર્ડ લગાવીએ છીએ એટર્નિટી. અનંત સુધી શાશ્વત છે કે જે મતલબ કે છેક સુધી ચાલ્યા જ કરે, શાશ્વત મતલબમાં. તો હવે અહીંયા જુઓ તમે, પહેલી વાર પહેલું સ્ટાન્જા જે છે એમાં તમને શું કીધું છે? લીટર. બીજા સ્ટાન્જામાં કીધું છે સ્વેલિંગ અથવા તો આપણે લઈએ યુથ. ચાલો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ, સ્ટેજ લખતા જઈએ અને પોયમનો જે મિનિંગ છે એ સમજીએ. પહેલા સ્ટાન્જામાં લિટલ નદી જે છે એને કોની સાથે કમ્પેર કરી છે? ચાઇલ્ડ સાથે કમ્પેર કરી છે. ત્યારબાદ જે સ્વેલિંગ છે એ સ્વેલિંગને કોની સાથે કમ્પેર કર્યું છે? યુથ સાથે કમ્પેર કર્યું છે. અને ત્યાર પછી અહીંયા જે બ્રીમિંગ છે એ બ્રીમિંગ વર્ડને કોની સાથે કમ્પેર કર્યું છે? મોટલ પ્રાઇમ સાથે કમ્પેર કર્યું છે. મતલબ કે એક શ્રેષ્ઠ હ્યુમન સાથે. આપણે અહીંયા બીજો વર્ડ લખી નાખીએ. અહીંયા મોટલ પ્રાઇમની જગ્યાએ આપણે લખીએ હ્યુમન. શ્રેષ્ઠ હ્યુમન માટે આપણે લખી શકીએ હ્યુમન, માત્ર હ્યુમન લખીએ આપણે ખાલી, બરાબર. બીજું આપણે લખી શકીએ શ્રેષ્ઠ હ્યુમન માટે, ઉત્તમ હ્યુમન માટે આપણે લખી શકીએ ઓનરેબલ અથવા તો ઓનર. ઓનર જે હ્યુમન છે એ. ત્યારબાદ હેડલોંગ જે નદી છે એને કોના સાથે સરખાવી છે? એને ઓલ્ડ પીપલ સાથે સરખાવી છે. એમના જે એક્સપિરિયન્સ છે એમના એક્સપિરિયન્સ સાથે એમને સરખાવી છે, નદીને સરખાવી છે. ઇન શોર્ટ આ નદીને આપણું જે માનવ લાઈફ છે, હ્યુમનનું જે લાઈફ છે એ હ્યુમનના લાઈફ સાથે આ પોયમ જોડાયેલી છે. જ્યારે તે બાળક હોય છે, પહેલા સ્ટાન્જામાં વાત કરેલી છે કે જ્યારે તે બાળક હોય છે ત્યારે તે તેના રસ્તામાં ચમકતી જતી હોય છે. નાના મોટા પથ્થરો આવતા હોય તો એમના પર ઉછળતી જતી હોય છે. મતલબ એ એકદમ કોમળ હોય છે, ફૂલ જેવી કોમળ હોય છે અને ડાળના પાંદડા જેવું એ બાળક જે હોય છે એ બાળક કોમળ હોય છે. અને ત્યાર પછી કહ્યું છે એક યુવાન યુથ, કે જ્યારે એ એક ઉશ્કેરાયેલો યુવાન બને છે તો ક્યારેક એ ઝડપી થઈ જાય છે, ક્યારેક એ ધીમો પડી જાય છે, ક્યારેક એ શાંત થઈ જાય છે, ક્યારેક એ ગુસ્સો કરે છે, મતલબ કે ઘોંઘાટ કરતો હોય છે અને ક્યારેક એ મોટા અવાજે કંઈક કરતો હોય છે. આ રીતે એણે મિડલ એજની વાત, મિડલ એજ નહીં પરંતુ યુવાન એજની વાત કરેલી છે. ત્યારબાદ એ મિડલ એજ પર એક એવા સ્ટેજ પર પહોંચે છે કે જ્યારે એ ઉત્તમ ગણાય છે, બધા માટે ઉત્તમ ગણાય છે, કે જેમના માથે રિસ્પોન્સિબિલિટી આવે છે. મતલબ કે જેમને કહ્યું છે કે એક શ્રેષ્ઠ, એક ઉત્તમ હ્યુમન તરીકે કહ્યું છે કે જેમના માથા પર જવાબદારી છે, કે જે વિશાળ પણ છે, ઊંડાણ પણ છે,
એ સ્થિર પણ છે છતાં પણ એમની ગતિમાં છે, મતલબ કે શાંત હોવા છતાં પણ એમની ગતિમાં છે, એમની દિશામાં આગળ છે, હંમેશા એમની દિશામાં આગળ રહે છે, જાણે કે એક શ્રેષ્ઠ માનવ. અને ત્યાર પછી એ પોતાના અંતિમ સ્ટેજ પર આવે છે, જે અંતિમ સ્ટેજને એને કહ્યું છે કે એટર્નિટી, શાશ્વત, કે જે અનુભવ, જે એક્સપિરિયન્સ એમની પાસે છે એવા એક્સપિરિયન્સ બીજા કોઈ વ્યક્તિ પાસે નથી. એમના અનુભવને બીજા કોઈ પણ સ્ટેજના વ્યક્તિ સાથે માપી ન શકાય, એમની સાથે મેઝરમેન્ટ ન કરી શકાય. આ જે ઓલ્ડ છે એ ઓલ્ડ હજી પણ કોઈ માપી નથી શક્યું. આ જે બુઢાપો છે, જે વૃદ્ધાપણું છે, એ વૃદ્ધાપણુંમાં કોઈ રાઉન્ડ પણ લગાવી શક્યું નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે રાઉન્ડ લગાવે છે, પરંતુ એક યુવાન ઓલ્ડ એજનો રાઉન્ડ ન લગાવી શકે. એમના જે અનુભવો છે એમના અનુભવોને પણ સમજી ના શકે. તો અહીંયા માણસના 4 પોઈન્ટની વાત કરેલી છે. એમનું બાળપણ, એમની યુવાની, ત્યારબાદ એમની માટે જે જવાબદારી આવે છે, મતલબ કે એઝ અ પેરેન્ટ તરીકે બની જાય છે, એક રિસ્પોન્સિબલ પર્સન બની જાય છે, અને લાસ્ટમાં બધા અનુભવો કે જે એક મહાન વ્યક્તિ બની ગયું છે અને એમની સાથે બીજા કોઈની પણ સરખામણી થઈ ન શકે, અને એમને ક્યારેય માપી પણ ન શકાય, અને એમને ક્યારેય દોરી પણ શકાતા નથી. તો આ છે આપણી પહેલી પોયમ, તમારા 9મા ધોરણની પોયમ. એક સરસ મજાની પોયમ કે જેમની ડેપ્થ આપણે જોઈએ તો એમની ડેપ્થ કંઈક આવી નીકળે છે, કે જે હ્યુમન સાથે સરખાયેલી છે. નદીની તો વાત કરેલી જ છે, પરંતુ આ નદી માનવ સાથે પણ સંકળાયેલી છે. એટલે તો કહેવાય છે કે પાણી જે છે એ પાણી આપણું જીવન છે, માત્ર આપણું નહીં પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું પાણી જે છે એ જીવન છે. દરેક વસ્તુની શરૂઆત ત્યાંથી ન થાય છે. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આ સેશનને. પહેલી પોયમ આજના સેશનમાં આપણે જોઈ, હવે પછી આપણે સેકન્ડ પોયમ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત.